ઘેરીને વજમાં લઈ જવા તૈયાર થયા, પણ સખી શું બતાવું, એ ગાયોમાં કેટલીક ગાય એવી હતી કે જેના નામ નદીઓના નામ ઉપરથી હતા. અને જ્યારે એ ગાયોને લઈ જવા માટે પ્રભુ તૈયાર થયા અને ગાયોને જોર જોરથી બોલાવવા લાગ્યા, હે ગંગે, હે સરસ્વતે, હે યમુને. જે ગાયોના નામ નદીઓના નામ ઉપરથી હતા અને ગાયોને પાછા લઈ જવા માટે જ્યારે પ્રભુ એમના નામ લઈ એમને બોલાવવા લાગ્યા અને જેટલી પણ નદીઓ છે એ નદીઓને લાગ્યું કે જાણે પ્રભુએ અમને બોલાયા. નદીઓના જલમાં ઉછાળા આવવા લાગ્યા, જે યુગોથી વહેતી હતી તરહી ભગ્ન ગતાય સરિતો. અને જે સરિતાના જળ હમણાં સુધી વહેતા હતા, યુગોથી વહેતા હતા, અસ્ખલિત રીતે અખંડ રીતે વહેતા હતા, પણ જ્યાં પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળ્યું, નદીઓના જળ થંભી ગયા. વિચાર કરવા લાગ્યા, શું પ્રભુએ અમને બોલાયા? શું અમે એટલા પુણ્ય કર્યા છે? શું અમારા ભાગ્યમાં એટલું પુણ્ય છે કે જેના બલ ઉપર પ્રભુ અમને બોલાવે? સખી કહે, શું વાત કરે છે? જ્યારે પ્રભુએ નામ લઈને પુકાર્યું અને નદીઓના જલ થંભી ગયા. અરે નદીની અંદર તો મને ખબર લાગતું નથી કે હૃદય હોય. હૃદય હોય તો પ્રેમની વાત, પ્રેમની અવાજ જાણી શકે. નદી પાસે તો હૃદય નથી, તો પછી એને આ પ્રેમની પુકાર કેવી રીતે સાંભળી? અને જે સતત સરતી રહે એને તો સરિતા કહેવાય. સતત સરતા રહેવું, સતત વહેતા રહેવું, જેનું લક્ષણ છે એ તો સરિતા છે. અને જેનો સ્વભાવ વહેતા રહેવું છે, એને અનાયાસ પોતાનો સ્વભાવ બદલી કેમ લીધો? ત્યારે સખી કે શું બતાવું, આ નદીઓ જે સાગરને મળવા માટે જતી હતી, એ નદીઓ માત્ર સાગરને મળવા માંગતી નથી, એ તો સાચા અર્થમાં સાગરની અંદર રહેવાવાળા નારાયણને મળવા જતી હતી. આ નદીઓ જે સતત સાગર તરફ વધી રહી છે, સાગરને મળીને પોતાને ખોઈ દે છે, સાગરને મળીને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે, એ નદીઓ માત્ર સાગરને મળવા માટે જતી નથી. સાગરને મળવું તો બહાનું છે, પણ સાગરની અંદર રહેલા નારાયણને મળવા માટે એ નદીઓ જતી હતી. પણ જ્યાં જોયું કે ઠેઠ સાગરમાં જેને મળવા જઈએ છે, એ તો સ્વયં અહીંયા વ્રજભૂમિમાં ખેલી રહ્યા છે. જેને મળવા માટે સાગરમાં પોતાને ખોવું પડશે, એ તો સ્વયં અહીંયા વ્રજભૂમિમાં ખેલી રહ્યા છે. અને એ જ પ્રભુને જ્યાં વ્રજભૂમિમાં જોયા અને નદીઓની ગતિ રોકાઈ ગઈ, નદીઓની ગતિ રોકાઈ ગઈ, નદીઓ થંભી ગઈ. અને નદીઓનું થંભવું એ બીજું કાંઈ નહીં, માનો એ પણ કેટલાય પ્રકૃતિ અને વિકૃતિના પ્રવાહમાંથી રોકાઈ ગઈ. કારણ કે એ જ નદી સાગરમાં મળે, પોતાનું મીઠું જળ ખારું થાય, પછી એ જ જળ વાદળો પોતે લઈ લે અને એ જ જળ જઈને હિમાલય પર વરસાવે, પછી એ જ જળ મીઠું થઈને પાછું આવે, પાછું સાગરમાં મળે, પાછું ખારું થાય, પાછું મીઠું થાય, પાછું ખારું થાય, પાછું મીઠું થાય. એમ કેટલાય યુગોથી આ નદીઓ પ્રકૃતિ અને વિકૃતિમાં ચક્કરમાં ફેરામાં અટવાયેલી હતી. પણ જ્યાં ભગવત દર્શન થયા અને પ્રકૃતિ અને વિકૃતિ બંનેના ફેરા છૂટી ગયા, નદીઓના જળ થંભી ગયા અને થંભીને સાંભળવા લાગ્યા કે શું ખરેખર અમને પ્રભુએ બોલાવ્યા છે? શું અમને પ્રભુ બોલાવી રહ્યા છે? પ્રભુ જોર જોરથી નામ લે છે, હે ગંગે, હે સરસ્વતે, હે યમુને. અને દરેક નામ સાંભળીને પ્રભુ બોલાવી રહ્યા છે એમની ગાયોને. પણ નદીઓની તો એવી દશા થઈ, પોતાની ગતિ ભૂલી ગયા, પોતાનું વહેવું ભૂલી ગયા અને પોતાની જે લહેરો છે એ લહેરો જોર જોરથી ઉછાળવા લાગ્યા. સખી કહે, આ નદીઓ પોતાની લહેરો ઉછાળવા કેમ લાગ્યા? ત્યારે સખી કે, અરે સખી, આ પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળી આ નદીઓમાં જે લહેરો ઉઠે છે એ લહેરો નથી, એ તો નદીઓએ પોતાના બંને ઊંચા કરેલા એમની ભુજાઓ છે, જે પ્રભુને, જે શ્યામ સુંદરને હૃદયથી લગાવવા માટે તડપડી રહી છે, તરસી રહી છે. આ નદીઓમાં ઉડતી લહેરો એ લહેરો નહીં, એ તો નદીઓના ઊંચા કરેલા બે બાહુ છે, જે બે ભુજાઓ છે, જેનાથી શ્યામને મળવા માટે એ વ્યાકુલ બની છે. એટલે તો કહ્યું કે તરહી ભગ્ન ગતાય સરિતો તત પદાંબુજ રજો અનિલિમિતમ. શું કહે છે? પોતાની બંને ભુજાઓ રૂપી લહેરો ઉછાળે છે અને કહે છે કે હે શ્યામ, આપે અમને બોલાયા, આપે અમને પુકાર્યા,
પણ આ સંસારમાં પ્રભુ અમે એવા અટવાયેલા છીએ કે જુઓ તો ખરા, પ્રભુ આપને મળવા માટે પ્રયત્ન કરીએ છીએ, ઉછળીએ છીએ, પણ પ્રભુ શું બતાવીએ, આ સંસારની ઘાટરૂપી પાળો એટલી બધી પ્રબલ છે કે પ્રભુ આપ બોલાવો છો, અમે આપની સન્મુખ આવવા માંગીએ છીએ, પણ આ સંસારની પાળ પ્રભુ એટલી પ્રબલ છે કે અમે આપના બોલાવા છતાં પણ આવી શકતા નથી. એ પ્રભુ એટલો વિરહ થઈ રહ્યો છે, એ પ્રભુ એટલી પીડા થઈ રહી છે કે આપે અમારું નામ લઈને અમને બોલાવ્યા, આપ નામ લઈ લઈને પોકારો, પણ જુઓ તો ખરા પ્રભુ અમારી શું દશા છે. પ્રભુ આપને મળવા માંગીએ છીએ, પ્રભુ આપને અપનાવવા માંગીએ છીએ, અને પ્રભુ છતાં પણ આ બોલાવોને અમે આવી ન શકીએ. એમ વિચાર કરી પોતાની ભુજાઓ રૂપી લહેરોને ઉછાળવા લાગ્યા, અને પ્રભુ તો ધીમે ધીમે આગળ પધારવા લાગ્યા. એને લાગ્યું કે અરે મારા પ્રભુ જો આગળ પધારી જશે તો હું પ્રભુનો અનુભવ કેમ કરીને કરીશ, મારા હૃદયની પીડા હું કોને કહું, મારા હૃદયની વાત હું કોને કહું, કોણ છે કે જે મારા મનને મારા હૃદયને જાણી શકે. અને એ વખતે પ્રભુ તો એ અવાજ ન સાંભળી, પણ ત્યાં જે વાયુ દેવતા હતા એ વાયુ દેવતાને એ નદીઓએ વિનંતી કરી કે હે કૃપાનાથ, અમારો એક મનોરથ પૂરો કરો. બોલે શું? જુઓ તો ખરા કેવું દુર્ભાગ્ય અમારું, ખબર નહીં કયા જન્મના અમારે એવા પુણ્ય હશે કે આજે પ્રભુના મુખારવિંદમાં અમારું નામ આવ્યું, અને પ્રભુએ અમારું નામ લઈ લઈ અમને બોલાવ્યા. અને જ્યારે પ્રભુ અમારું નામ લઈને અમને બોલાવે અને એવું લાગ્યું કે હમણાં ને હમણાં જઈને પોતાના અસ્તિત્વને પ્રભુના સ્વરૂપમાં ખોઈ દઈએ, પણ જુઓ તો ખરા પ્રભુ બોલાવે છે, પ્રભુની પાસે જવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ સંસારની પાળી એટલી મોટી છે, આ સંસારના ઘાટરૂપી પાળ એટલા મોટા છે કે ચાહીને પણ અમે પ્રભુની સન્મુખ જઈ શકતા નથી. હે વાયુદેવ, એક કામ કરો, અમે તો પ્રભુ પાસે જઈ શકતા નથી, પણ આપ તો વહનશીલ છો, આપ તો અહીંયા પણ છો અને પ્રભુની પાસે પણ જઈ શકો છો. અમારું એક કાર્ય કરો, એક કૃપા અમારા પર કરો. બોલે શું? જ્યારે મારા શ્યામ સુંદર અહીંયાથી પધારી રહ્યા છે, હે વાયુ દેવતા, આપ ઉડતા ઉડતા જાઓ અને ઠાકોરજીના ચરણોની રજ લાઈને એનો છિટકાવ અમારી ઉપર કરી દો. કારણ કે જુઓ તો ખરા પ્રભુ, આજે શ્યામ સુંદર જઈ રહ્યા છે અને અમે એવા રોગી છીએ જેને મોટામાં મોટો રોગ લાગ્યો છે. વાયુ દેવતા કે કયો રોગ લાગ્યો છે? તો કહે પ્રભુના વિરહનો જ્વર લાગ્યો છે. અને આ વિરહનો જ્વર, આ વિરહની પીડા કોઈ પણ ઉપાયથી દૂર ન થઈ શકે. એને દૂર કરવાનો ઉપાય એકમાત્ર એ છે કે તમે જાઓ અને શ્યામ સુંદરના ચરણોની રજ લઈને આવો, અને રજ લઈ એનો છિટકાવ અમારા પર કરો, તો કદાચ એ ચરણોના રજથી અમારી પીડા દૂર થાય. એટલા માટે તો અહીંયા નદીઓની દશા બતાવતા સખી કહી રહી છે, તરહી ભગ્ન ગતયા સરિતો વૈ, 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 તત્પદાંબુજ રજો અનિલનીતમ, તત્પદાંબુજ રજો અનિલનીતમ, તત્પદાંબુજ રજો અનિલનીતમ. હે પ્રભુ, એવી કૃપા કરો કે એમની ચરણ ધૂલી લાઈને, એમની ચરણ રજ લાઈને આપ મારા ઉપર છિડકો, કે જેથી અમારો મનોરથ પૂરો થાય, અમારો જે તાપ પ્રભુને મળવાનો છે, અમારો જે તાપ પ્રભુને પામવાનો છે એ પૂરો થાય. પણ જો તો ખરા, જ્યારે દુર્ભાગ્ય ચાલતું હોય, કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય, વાયુ દેવતા પણ એમની વાત સાંભળતા નથી, નદીઓ એવી બેબાકડી થઈ ગઈ છે. તરહી ભગ્ન ગતયઃ, ગતિ ભંગ થઈ છે જેની, ગતિ ભંગ કરીને ફેરામાંથી છૂટીને અને પ્રભુના રજની કામના કરે છે. કારણ કે પ્રભુના ચરણારવિંદ કેવા છે? એ તો ચરણ કમલ છે. અને પ્રભુના ચરણોની રજ કેવી છે? એ કમલમાં રહેલા મકરંદ જેવી. પ્રભુના ચરણોની રજ કેવી છે? જેમ